નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સમાં પ્રકરણ 4 સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આપણે એક સ્વાધ્યાયનો દાખલો જોયો તો નિશ્ચાયકતાનો આંકનો, અને ઉદાહરણ નંબર 13 છે પાઠ્યપુસ્તકનું, એના આપણે અભ્યાસ કરેલા છે. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 14નો અભ્યાસ કરવો છે. આ ઉદાહરણ નંબર 14 જે છે એ તમને જે મેં સ્વાધ્યાયમાં દાખલો ગણાવ્યો હતો વિભાગ Fનો, એના જેવો જ દાખલો છે, પણ થોડોક અલગ છે. રકમને પહેલાં ખાસ સમજી લઈએ. ઉદાહરણ નંબર 14 પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 140. વસ્તીની ગીચતા અને ગામડામાં ચામડીના દર્દોથી પીડાતી વ્યક્તિઓની સંખ્યા વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે 6 શહેરો માટે વસ્તીની ગીચતા અને ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓ કાઉન્સમાં દર હજારની નીચે મુજબની માહિતી છે. એમાં ગીચતાને એણે x કીધું છે, ગીચતાને શું કીધું છે? x. અને ચામડીના દર્દથી પીડાતા વ્યક્તિઓ કાઉન્સમાં 1000માં આપેલા છે. હવે એક્સમાં આપણને આપેલા છે 12000, પછી આપેલા છે 14500, પછી આપેલા છે 19000, પછી આપેલા છે 17500, પછી આપેલા છે 13500, અને પછી આપેલા છે 16000. વાયમાં 80, પછી 60, 90, 80, 40 એન્ડ 30 આવી રીતે આપણને આપેલા છે. સૌથી પહેલાં તો આપણે સિગ્મા એક્સ અને સિગ્મા વાય મેળવી લઈએ. પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે એટલે આપણે ડાયરેક્ટ જવાબ મળી શકશે. સિગ્મા એક્સ જે છે એ 92500 આવે છે, અને સિગ્મા વાય જે છે એ આવે છે 380. હવે રકમ છે એ મોટી છે. આપણે x બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં n સૂત્ર મૂકશું. સિગ્મા એક્સ આપણી પાસે છે 92500. કુલ અવલોકનોની સંખ્યા કેટલી છે? 6. એટલે 92500 એને ભાગ્યા 6 કરીએ એટલે 15416.67 આ એક્સ બાર આવે છે. પછી વાય બાર માટે 380 સિગ્મા વાયના છેદમાં n 380 ભાગ્યા 6 આપણે કરીએ એટલે 63.33 મળે છે. હવે આપણા નિયમ મુજબ એક્સ બાર કે વાય બાર બેમાંથી કોઈ પણ એક કે બંને જો પોઈન્ટમાં આવે તો આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીએ છીએ. રકમમાં તમે જુઓ તો એકમના સ્થાનમાં 3 0, 500, 3 0, 500, 500 ને 3 0. એનો મતલબ એવો થયો કે આપણે 100 કે 1000 વડે તો ભાંગી શકીએ એમ નથી, પણ 500 500 500 છે અને આ 1000 છે, તો આપણે બધાઈને 500 વડે ભાંગી શકીએ એમ છીએ. મેં તમને સૂત્ર લખાવેલું છે u બરાબર x માઇનસ a ના છેદમાં cx, અને v બરાબર y માઇનસ b ના છેદમાં cy. એ એટલે તમે x માટે શું ધારો છો? x બાર તમે જુઓ તો 15416.17 છે. હવે 15400 ધારી શકાય, 15500 પણ ધારી શકાય, અને 15000 ધારવા હોય તો એ પણ આપણે ધારી શકીએ.
ધારવાથી કોઈ દી જવાબમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. આ વસ્તુ આપણે શીખી ગયા. અહીંયા જો આપણે વિચારીએ તો 15,416 છે, તો x બરાબર આપણે ધારીએ 15,000, a બરાબર આપણે ધારીએ છીએ 15,000 અને cx એટલે કે આપણે x ને ભાંગીએ છીએ કેટલા વડે? 500 વડે. 15,000 તમારા પાઠ્યપુસ્તકમાં ધાર્યું છે. તમારે 15,500 ધારીને દાખલો ગણવો હોય તો પણ થઈ શકે. અહીંયા y બરાબર b 63.33 છે એટલે 60 ધારીએ. y માં જુઓ તો બધાયમાં એક એક આંકડો પછી 0 છે એટલે ત્યાં આપણે 10 વડે ભાંગી શકશું. x ને આપણે 500 વડે ભાંગીએ છીએ અને y ને આપણે ભાંગીએ છીએ 10 વડે. એટલે cx બરાબર કેટલા થશે? 500 અને cy બરાબર કેટલા થશે? 10. યુની કોલમ બનાવવા માટે આપણે 15,000 ધારીએ છીએ. વીની કોલમ બનાવવા માટે આપણે 60 ધારીએ છીએ. ઓકે, આ ફંડામેન્ટલ્સ. કોઈ પણ દાખલો શરૂ કરતાં પહેલાં આપણે આ વસ્તુ યુવી વાળી મેથડમાં કરવી પડશે. પછી આપણને રકમમાં શું પ્રશ્ન પૂછ્યો છે એ આપણે જોઈ લઈએ કે આ માહિતી પરથી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કોઈ શહેરની ગીચતા 15,000 ચોરસ કિલોમીટર દીઠ હોય તો તેમાં ચામડીના દર્દોથી પીડાતા દર્દીઓની સંખ્યાનું અનુમાન મેળવો અને નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો. નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા ચકાસો એટલે દાખલો નિશ્ચયકતાના આંકનો છે. એટલે આપણે બધી કોલમ બનાવવી પડશે. આ તમને સમજાઈ ગયું હશે. હવે હું આને ઇરેઝ કરી નાખું છું. ચાલો, હવે સૌથી પહેલાં તો આપણે કોલમ બનાવવી પડશે યુ. x માઇનસ 15,000 ના છેદમાં 500, v બરાબર y માઇનસ 60 ના છેદમાં 10. બરાબર. આપણે cx અને cy ધાર્યું હતું એ મુજબ આગળ વધીએ. આપણે 15,000 ધારીએ છીએ અને વાં શું ધારીએ છીએ? 60. પહેલાં કોલમ વ્યવસ્થિત બનાવી લઈએ. 12,000 માંથી 15,000 જાય એટલે -3,000 વધે. એને ભાંગ્યા 500 કરવા પડશે એટલે -3. 14,500 માંથી 15,000 જાય એટલે -500 વધે. એને 500 વડે ભાંગો એટલે -1 આવે. ત્યાર પછી 19,000 છે. 19,000 માંથી 15,000 બાદ કરો એટલે 4,000 વધે. 4,000 ને 500 વડે ભાંગો એટલે 8 મળશે. પછી 17,500 માંથી 15,000 બાદ કરો એટલે 2,500. 2,500 ભાંગ્યા 500 કરો એટલે કેટલા મળે? 5 મળશે. પછી ત્યાર પછી 13,500 માંથી 15,000 બાદ કરો એટલે -1,500 વડે. એને 500 વડે ભાંગો એટલે -3 મળે. અને 16,000 માંથી 15,000 બાદ કરો એટલે 1,000 મળે. 1,000 ને 500 વડે ભાંગો એટલે કેટલા મળશે? તો કે 2 મળશે. આ આપણી યુની કોલમ તૈયાર. 3 ને 1 4, 4 ને 3 7 માઇનસ, 8 ને 5 13, 13 ને 2 15 પ્લસ. ઓછે વત્તે ઓછા, 15 માંથી 7 જાય તો 8. આ આપણા માટે શું બનશે? તો કે સિગ્મા યુ. સરવાળા છે એ ખાસ ચેક કરી લઈએ. 3 ને 1 4 ને 3 7 માઇનસ, 8 ને 5 13, 13 ને 2 15. એટલે આપણે 12,000 માંથી અહીંયા -6 આવે છે. 12,000 માંથી 15,000 જાય તો -3,000 ભાંગ્યા 500 એટલે -6 આવશે. એટલે અહીંયા આપણે -10 અને અહીંયા આપણે +5 કરવા પડશે. આપણે અહીંયા બાદબાકી સરખી કરીએ. 12,000 માંથી 15,000 જાય તો -3,000, એને ભાંગ્યા 500 એટલે -6 આવે. આપણે ત્યાં -3 લખેલા હતા. હવે 80 માંથી 60 જાય તો 20, 20 ભાંગ્યા 10 એટલે કેટલા આવે? 2.
60માંથી 60 જાય તો 0, 90માંથી 60 જાય તો 30, 30 ભાગ્યા 10 એટલે કેટલા થાય તો કે 3, 80માંથી 60 જાય તો 20, 20 ભાગ્યા 10 કરો એટલે કેટલા આવે 2, 40માંથી 60 જાય તો -20, -20 ભાગ્યા 10 કરો એટલે -2, 30માંથી 60 જાય તો -30, -30 ભાગ્યા 10 કરો એટલે -3, 3 ને 2 5 માઇનસ અને 3 ને 2 5 પ્લસ. બરાબર. હવે આપણે ચેક કરીએ તો 2 પછી 0 પછી 3 પછી 2 પછી -2 અને -3, 3 ને 2 5 માઇનસ, 3 ને 2 5 ને 2 7 પ્લસ છે, ઓછે વત્તે ઓછા, એટલે સિગ્મા વી છે એ આપણને મળશે કેટલા તો કે 2. હવે કોલમ બનાવશું યુવી, પછી યુ સ્ક્વેર અને પછી વી સ્ક્વેર. યુવી 6 2 12, માઇનસ પ્લસ માઇનસ, 1 ગુણ્યા 0 એટલે 0, 8 તેરી 24, 5 2 10, 3 2 6 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 3 2 6 પણ માઇનસ પ્લસ માઇનસ થાય, 24 ને 10 34, 34 ને 6 40 પ્લસ અને -18 એટલે 22 વધશે. આને કહેવાય સિગ્મા યુવી, ઓછે વત્તે ઓછા. બરાબર. હવે જો આપણે વિચારીએ તો યુ સ્ક્વેરમાં તો પછી આપણે કંઈ વિચારવાનું રહે નહીં માઇનસ પ્લસનું, કારણ કે વર્ગ કરો એટલે માઇનસ સંખ્યા પ્લસ થઈ જાય. 6નો વર્ગ શું થાય 36, 1નો વર્ગ 1, 8નો વર્ગ 64, 5નો વર્ગ 25, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, અહીંયા વીનો સ્ક્વેર 2નો વર્ગ 4, 0 9 4 4 અને 9. આનો સરવાળો કરો એને કહેવાય સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા વી સ્ક્વેર, 139 અને 30. ઉદાહરણ હતું એટલે આપણને સરવાળા સહેલા પડ્યા. આજે આપણે કેલ્ક્યુલેટરનો બહુ ઉપયોગ કરવો પડ્યો નહીં. બરાબર. હવે આ આપણી બધી કોલમો છે એ કોલમો આપણી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. બરાબર. આપણે એક્સને 500 વડે ભાંગી શકતા હતા એટલે CX બરાબર 500 લીધા અને વાયને 10 વડે સામાન્ય નીકળી શકે એમ હતા અથવા ભાંગી શકાય એમ હતા, એટલે CY બરાબર આપણે કેટલા લઈ લીધા તો કે 10 લઈ લીધા છે. બરાબર. અને પછી આપણે પરફેક્ટ કોલમ બનાવી. એકવાર કોલમ જોઈ લ્યો પછી આગળ વધીએ. હવે આપણી કોલમ જે હતી એ કોલમ છે એ આપણી રેડી થઈ ગઈ. હવે આ કોલમના આધારે આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને નિશ્ચાયકતાનો આંક મેળવવાનો છે. સૌથી પહેલાં તો આપણે નિશ્ચાયકતાનો આંક મેળવશું. એ નિશ્ચાયકતાના આંકને આપણે શું કહેશું R² કહેશું. બરાબર. હવે જો આપણે વિચારીએ તો યુવી વાળી રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી આખા કાઉન્સ ઉપર સ્ક્વેર છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર એને ગુણ્યા n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી એનો સ્ક્વેર. તો આપણે જો વિચારીએ તો આપણી પાસે દરેક કોલમ તૈયાર છે. એ કોલમના આધારે આપણે કિંમતો મૂકતા જઈએ. સૌથી પહેલાં તો આપણે અહીંયા જો વિચારીએ તો આપણી પાસે એનની કિંમત છે એ ટોટલ કેટલી છે તો કે 6 છે, ગુણ્યા સિગ્મા યુવી જે છે એ આપણી પાસે છે 22 માઇનસ સિગ્મા યુ છે એ 5 છે અને સિગ્મા વી છે એ 2 છે આખા કાઉન્સ ઉપર વર્ગ છેદમાં 6 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર આપણી પાસે છે 139 માઇનસ સિગ્મા યુ તો કે 5 એનો સ્ક્વેર. અહીંયા પછી કાઉન્સ નહીં કરો તો ચાલશે, ગુણ્યા
6 ગુણ્યા સિગ્મા વી સ્ક્વેર આપણી પાસે કેટલું છે તો કે 30 માઇનસ સિગ્મા વી તો કે 2 એનો સ્ક્વેર 22 ગુણ્યા 6 એટલે 132 અને 5 2 10 આખા કાઉન્સ ઉપર સ્ક્વેર છેદમાં 139 ગુણ્યા 6 કરશું એટલે આપણને મળશે 139 ગુણ્યા 6 6 9 54 નો ચોગડો વિધા પડી 5 6 તેરી 18 ને 5 23 નો તગડો વિધા પડી 2 6 1 6 ને 2 8 માઇનસ 25 ગુણ્યા 30 6 180 માઇનસ 2 નો વર્ગ 4 132 માંથી 10 જાય તો 122 વધે 834 માંથી 25 જાય તો 809 વધે અને અહીંયા વધશે 176 હવે 122 નો વર્ગ કરીએ તો 14844 આવે છે 84 અને 809 ગુણ્યા 176 કરીએ તો 1,42,384 આ બેયનો આપણે ભાગાકાર કરીએ તો 0.10 આવે છે નિશ્ચાયકતાનો આંક આપણને કેટલો મળે છે 0.10 મળે છે હવે 0.5 થી ઉપર હોય બરાબર એટલે કે 1 ની નજીક હોય તો ધારણા વિશ્વસનીય છે અહીંયા લખાય કે r સ્ક્વેરની કિંમત 0 ની નજીક છે તેથી સુરેખ નિયત સંબંધ મોડેલ વિશ્વસનીય નથી સમજાય છે સુરેખ નિયત સંબંધ મોડેલ યોગ્ય નથી કારણ કે r સ્ક્વેરની કિંમત જે છે એ કેટલી આવી છે તો કે 0.10 એટલે 0 ની નજીક છે ઓલું 0.80 81 85 76 75 72 78 હોય તો એ 1 ની નજીક કહેવાય તો આ જે છે 0.10 એટલે 0.5 કરતાં નાનું છે એ 0 ની નજીક કહેવાય તો જ્યારે 0 ની નજીક આવે ત્યારે આપણે ત્યાં અર્થઘટનમાં એવું લખવું પડે કે સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય નથી બરાબર તો એવા સમયે આપણે આ અર્થઘટન છે એ આપણે કમ્પલસરી કરવું પડે બાકી એનો અડધો માર્ક રોકડો વયો જાય એટલે આ નિશ્ચયકતાનો આંક આપણો પરફેક્ટલી પૂરો થઈ ગયો બરાબર હજી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા પણ શોધવાની છે એકવાર જોઈ જાઓ નિશ્ચયકતાનો આંક પછી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખામાં આગળ વધીશું ચાલો હવે આપણે શોધવાનું છે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની હોય ત્યારે આપણે શું કરવું પડે તો કે સૌથી પહેલાં બી શોધવો પડે બીનું સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા ના છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ એનો સ્ક્વેર એને ગુણ્યા સિવાયના છેદમાં cx કારણ કે આપણે દાખલામાં એક્સને આપણે ભાંગ્યા છે 500 વડે અને વાયને આપણે ભાંગ્યા છે 10 વડે એટલે આપણે અહીંયા છેદમાં cx લખવું પડે અને અંશમાં સિવાય છે એ પણ આપણે લખવું પડે તો આપણું સૂત્ર જે છે એ કમ્પ્લીટલી તૈયાર છે હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે n બરાબર આપણી પાસે છે 6 સિગ્મા યુવી છે એ આપણી પાસે કેટલું છે 22
સિગ્મા યુ છે એ આપણી પાસે 5 છે, સિગ્મા વી 2 છે, 6 ગુણ્યા સિગ્મા યુ સ્ક્વેર છે 139 અને સિગ્મા યુ 5 એનો સ્ક્વેર, સિવાય 10 છે અને સીએક્સ છે એ કેટલા છે 500. અહીંથી ડાયરેક્ટ આપણે એક એક જીરો ઉડાડી નાખીએ તો ઓટોમેટિક ત્યાં કિંમત નીકળી જાય. 22 ગુણ્યા 6 એટલે 132, 5 2 10, 139 ગુણ્યા 6 એટલે 834, 5 નો વર્ગ 25, 1 ના છેદમાં 50. 132 માંથી 10 જાય એટલે 122 છેદમાં 834 માંથી 25 જાય એટલે 809 ગુણ્યા 1 ના છેદમાં 50. હવે આપણે 122 છે એને આપણે એમનેમ રાખીએ અને 809 ગુણ્યા આપણે 50 કરીએ એટલે આપણને મળે 40,450. 40,450 અને એનો આપણે ભાગાકાર કરીએ એટલે બી બરાબર આપણને મળશે 0.003. બી બરાબર આપણને મળશે 0.003. હવે એના આધારે આપણે એ મેળવીએ વાય બાર માઇનસ બી એક્સ બાર. હવે આપણે વિચારીએ તો આપણી પાસે વાય બાર છે એ આપણી પાસે કેટલો હતો તો કે 63.33. બી આપણે શોધીને લઈ આવ્યા 0.003 અને એક્સ બાર આપણી પાસે હતા 15,416.67 એટલે 63.33. 0.003 ગુણ્યા 15,416.67 આપણે કરવા પડે એટલે 46.25 મળશે અને એ બેની આપણે બાદબાકી કરશું એટલે આપણને 17.08 મળશે. તો આ આપણને એ અને બી મળી ગયું. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ 17.08 પ્લસ 0.003 એક્સ. જો કંઈ ન કીધું હોત તો આ આપણો ફાઇનલ આન્સર થાત. જે આપણને આની પહેલાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે દાખલો ગણ્યો એમાં આપણે સ્વાધ્યાયના દાખલામાં એક્સ અંગે આપણને કોઈ સૂચના આપવામાં આવી નહોતી એટલે આપણે અહીંયા સુધી દાખલો ગણીને મૂકી દીધો હતો. આને કહેવાય વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. બરાબર છે. હવે આ એક વખત જોઈ જાઓ. હજી દાખલો અધૂરો છે. આપણને એક્સની કિંમત રકમમાં પેરેગ્રાફમાં આપી છે એનું આપણે વ્યવસ્થિત વિશ્લેષણ કરશું પણ એ પહેલાં આ એક વખત જોઈ જાઓ પછી આપણે આગળ વધીએ. ચાલો રેડી. આપણને રકમના પેરેગ્રાફમાં શું કહે છે કે આ માહિતી પરથી વાય અને એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો. એ તો આપણે મેળવી લીધી, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. આગળ કહે છે કે જો કોઈ શહેરની વસ્તી ગીચતા છે એ 15,000 હોય, કોઈ શહેરની વસ્તી ગીચતા છે એ 15,000 હોય, બરાબર, તો શું કરવું? આપણે અહીં લખીએ કે વસ્તી ગીચતા બરાબર એક્સ બરાબર કેટલા લઈને આગળ વધવાનું છે તો કે 15,000 લઈને આપણે આગળ વધવાનું છે. આપણું સમીકરણ છે વાય કેપ બરાબર 17.08 પ્લસ 0.003 એક્સ. 17.08 પ્લસ 0.003 એક્સની કિંમત આપણે લેવાની છે કેટલી તો કે 15,000. હવે આપણે 17.08 પ્લસ 0.003 અને આપણે 15,000નો ગુણાકાર કરશું તો આપણને મળશે 45 અને એ બેનો સરવાળો કરશું એટલે આપણને મળશે 62.08.
આ આપણો આન્સર થયો 62.08. પણ બાળકો, અહીંયા સુધી જો તમે દાખલો ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ આપે છે 4.5. તમે એમ કહો સર તમે તો કહેતા હતા ને કે 5 માર્કનો દાખલો હોય, પણ જ્યારે તમે 90 ઉપર માર્ક્સ મેળવો આંકડાશાસ્ત્રમાં ત્યારે તમારું પેપર મોડરેટર પાસે જાય ત્યારે મોડરેટર છે એ આવી નાની નાની વસ્તુઓના માર્ક્સ ક્યારેક કાપી લે છે. એટલે અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે, બરાબર, કે જ્યારે વસ્તી ગીચતા 15,000 ચોરસ કિલોમીટર હોય ત્યારે ચામડીના દર્દીઓની સંખ્યા દર આપણને 1000 આપેલી છે ને, હા, દર 1000 આપણને આપેલી છે, બરાબર, 1000 આપેલી છે. એટલે 62.08 એને કેના વડે ગુણવું પડશે? 1000 વડે ગુણવું પડશે. કારણ કે તમે વાયમાં જુઓ, દર્દીઓની સંખ્યા કાઉન્સમાં શું કીધું છે? દર 1000 કીધું છે. એટલે આ 62.08 છે એને 1000 વડે ગુણવા પડે. એટલે 62.08 આપણે ગુણાકાર કરીએ 62.08, બરાબર છે. એટલે એપ્રોક્સિમેટલી દર 1000 વડે ગુણવાની જરૂરિયાત તો નહીં પડે, પણ વ્યક્તિની સંખ્યા છે પોઈન્ટમાં ન લેવી હોય તો ડાયરેક્ટ તમે સાદુરૂપ આપી શકો કે અંદાજિત વ્યક્તિઓની સંખ્યા છે એ કેટલી આવી શકે? તો કે 62 આવી શકે. કારણ કે અહીંયા પોઈન્ટ પછીનો આંકડો છે એનું પોઈન્ટનું વેરિએશન છે એ એટલું બધું કંઈ ખાસ દેખાતું નથી. એટલે 62.08 વ્યક્તિ, હવે વ્યક્તિની સંખ્યા છે એ તો પોઈન્ટમાં ન હોય, એટલે 62.63 કે 62.50 કે 62.51 હોત તો હું 63 વ્યક્તિ લઈ લેત, પણ અત્યારે એપ્રોક્સિમેટલી 62.08 છે. એટલે આપણે અંદાજિત વ્યક્તિ કેટલા લઈ શકીએ? 62. એટલે આ જે અર્થઘટન છે એ અર્થઘટન છે એ તમારે વ્યવસ્થિત લખવું પડે. બાકી એનો અડધો માર્ક છે એ જનરલી ક્યારેક કપાઈ જતો હોય છે. એટલે આવી નાની નાની વસ્તુઓ છે એનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે હું પોતે મેં તમને કીધું એ પ્રમાણે બોર્ડના પેપર ચેક કરવા જાઉં છું ત્યારે અમે આ બધી વસ્તુઓ ખાસ જોતા હોઈએ છીએ. તો અહીંયા તમારું નિયત સંબંધ પ્રકરણ જે છે એમાં નિશ્ચયકતાનો આંક જે છે એની મેથડ છે એ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ. તમારા પાઠ્યપુસ્તકમાં 2 ઉદાહરણો આપ્યા હતા મોટા, એ પણ આપણે ગણી નાખ્યા, અને સ્વાધ્યાયમાં જે દાખલો આપ્યો હતો એ પણ આપણે વ્યવસ્થિત ગણી નાખ્યો. હવે આ નિશ્ચયકતાના આંકને લગતા થોડાક ટૂંકા દાખલાઓ છે, વિશિષ્ટ દાખલાઓ છે, એ તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણો છે. સ્વાધ્યાયમાંથી તો આપણે CD વિભાગમાંથી તો મોસ્ટ ઓફ દાખલાઓ